નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંઈએ વર્ષ 2025ને અટલ નિર્માણ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, રશિયા યુક્રેન સાથેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે સ્લોવાકિયાના શાંતિ મંત્રણાના પ્રસ્તાવને સ્વીકારવા તૈયાર। મુંબઈ હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના શાળા અને પ્રતિબંધિત જમાત ઉત દાવાના ડેપ્યુટી ચીફ હાફિઝ અબ્દુલ રહેમાનનું મક્કીનું શુક્રવારે લાહોરમાં હાર્ટ એટેકથી નિધન થયું। સુઝુકીના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું। રાજકોટના કાલાવાડ રોડ પર સ્કૂલ બસે અકસ્માત સર્જ્યો। કણકોટ પાટિયા નજીક ઇનોવેટિવ સ્કૂલની બસને અકસ્માત નડ્યો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ થાંભલા સાથે અથડાઈ। 3 બાળકો અને 1 મહિલાને સામાન્ય ઈજા પહોંચી। રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી। માવઠાની આગાહીને લઈને ખરીદ કેન્દ્રએ નિર્ણય લીધો। મગફળીનો પાક ન પલળે તે માટે 27 અને 28 ડિસેમ્બરે ખરીદી બંધ કરવામાં આવી। આ 2 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। સુરત મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। સરકારી જમીન પર કરાયેલા તમામ બાંધકામ દૂર કરવામાં આવ્યા। કતારગામ, પાલ, અડાજણ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઈ। મહીસાગરમાં સતત 6 દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું અવસાન શ્રદ્ધાંજલિ રૂપે ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતર્યા। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।